નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોયે સબ સાહુણમ એસો પંચ નમોકારો સબ પાવપણાસણો મંગલાણમ ચ સવ્યસિમ પડમમ હવૈ મંગલમ પડમમ હવૈ મંગલમ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. રમણ ભગવાન મહાવીર સ્વામીના ચરણ કમળમાં તથા સદગુરુદેવના ચરણ કમળમાં ઉપકારી સર્વ સંત સતીજીના ચરણ કમળમાં આપણા સૌના ભાવપૂર્વક અવિરામ કોટી કોટી વંદનો. જય જિનેન્દ્ર. તારીખ 10/6/25 ધર્મકથા. આજની આપણી કથાનું નામ છે છ જીવનો અધિકાર. છ જીવનો અધિકાર એ આજની આપણી કથાનું નામ છે. કથાનો વિષય છે પરસ્પર વિચારોની સમાનતા રાખો. પરસ્પર વિચારોની સમાનતા રાખો એ આપણી કથાનો વિષય છે. કથાનું નામ છે છ જીવનો અધિકાર. છ એટલે સિક્સ. સિક્સ. છ જીવની આજે આપણે વાત જોવાની છે. છ આત્માની આજે આપણે વાત જોવાની છે. છ આત્માની કથા આજે આપણે સાંભળીને એમાંથી પ્રેરણા લેવાની છે. એકબીજાના કેવા સરસ ઋણાનુબંધ હોય છે એ આ કથામાંથી આપણને જાણવા માટે મળે છે. પરસ્પર પ્રેમ રાખવાથી, સ્નેહ રાખવાથી આપણા ઋણાનુબંધ એવા તૈયાર થાય છે કે બીજા જન્મમાં પણ આપણે એ જીવોની સાથે ને સાથે રહીએ છીએ. જે જીવો આપણને બધા મળ્યા છે આ ભવની અંદર, એ જીવો આપણને ઋણાનુબંધના કારણે મળ્યા છે. ઋણાનુબંધ હોય તો જીવો ભેગા થાય છે, અને જો વૈરાનુબંધ હોય તો જીવો પરસ્પર ઝઘડીને જુદા થઈ જાય છે. છ જીવનો અધિકાર. છ જીવની કથા ઉત્તરાધ્યન સૂત્રની અંદર ભગવાન આ કથા બતાવી છે. છ જીવો પરસ્પર કેવા ઋણાનુબંધથી ભેગા થાય છે, સાથે સંયમ લે છે, ધર્મ કરણી બધી સાથે કરે છે અને મોક્ષમાં જાય છે. છ જીવનો અધિકાર. છ જીવ કોણ કોણ હોય છે, એ ક્યાંથી આવ્યા હોય છે? તો એ છ જીવ પહેલું દેવલોક સુધર્મ દેવલોકમાંથી આવ્યા હોય છે.
વિમાનનું નામ સુધર્મ દેવલોક, દેવલોકનું નામ સુધર્મ દેવલોક અને વિમાનનું નામ પદ્મ ગુલ્મ. સુધર્મ દેવલોક અને પદ્મ ગુલ્મ નામનું વિમાન, એમાંથી 6 જીવો વારાફરતી ચ્યવીને આ પૃથ્વી ઉપર ઇક્ષુકાર નગરી હોય છે એની અંદર જન્મ લે છે. નગરીનું નામ ઇક્ષુકાર નગરી. એ નગરી પણ સ્વર્ગ જેવી હોય છે. 6 જીવો પહેલા દેવલોકમાંથી આ ઇક્ષુકાર નગરીની અંદર જન્મ લે છે. 6 જીવના નામ, 6 જીવના નામ છે ઇક્ષુકાર રાજા, કમળાવતી રાણી, ઇક્ષુકાર રાજા, કમળાવતી રાણી, ભૃગુ પુરોહિત, યશા ભાર્યા, ભૃગુ પુરોહિત, યશા ભાર્યા અને એમના 2 પુત્ર દેવભદ્ર અને યશોભદ્ર. 2 પુત્ર દેવભદ્ર અને યશોભદ્ર. 6 જીવનો અધિકાર. 6 જીવના નામ ફરીથી ઇક્ષુકાર રાજા, કમળાવતી રાણી, ભૃગુ પુરોહિત, યશા ભાર્યા, દેવભદ્ર અને યશોભદ્ર એમના 2 પુત્ર. હવે આપણે એ કથાને થોડીક ઊંડાણથી સમજીએ. ઇક્ષુકાર નગરીના રાજા હોય છે ઇક્ષુકાર રાજા, એમને કમળાવતી રાણી હોય છે. એ રાજાના પુરોહિતનું નામ હોય છે ભૃગુ પુરોહિત અને એમની પત્નીનું નામ છે યશા ભાર્યા. ભૃગુ પુરોહિત અને યશાને કોઈ સંતાન હોતું નથી. ભૃગુ પુરોહિત બ્રાહ્મણ છે. રાજાના ત્યાં પુરોહિતપણું કરે છે. રાજા ખૂબ માન સન્માન આપે. પુરોહિત પોતે બધી રીતે સુખી છે, પરંતુ એના ત્યાં સંતાન નથી. પથ્થર દેવ કરે છે, પરંતુ સંતાનની પ્રાપ્તિ થતી નથી. અનેક ઉપાયો કરે છે, દેવની આરાધના કરે છે, દેવ પ્રસન્ન થાય છે. ભૃગુ પુરોહિત અને યશા ભાર્યા દેવને કહે છે કે અમારે શેર માટીની ખોટ છે, અમારા ત્યાં સંતાન નથી, અમને બંને દંપતીને ગમતું નથી. આપ કંઈક એવા આશીર્વાદ આપો જેના કારણે અમને સંતાનની પ્રાપ્તિ થાય. અમારા નસીબમાં સંતાન છે કે નહીં એ આપ અમને બતાવો. દેવ કહે છે, પુરોહિત અને એની પત્નીને દેવ કહે છે કે હે ભૃગુ પુરોહિત, તમારા નસીબમાં એક નહીં પરંતુ 2 સંતાન છે. તમને મોટી ઉંમરે 2 પુત્ર રત્નની પ્રાપ્તિ થશે.
તમારા નસીબમાં સંતાન છે. તમે નિરાશ ન થશો, પણ એક વાત યાદ રાખો, એ બંને સંતાન જ્યારે મોટા થશે, થોડા સમજણા થશે, પછી એ લોકો દીક્ષા લઈ લેશે. એ તમારી સાથે રહેશે નહીં. બાકી સંતાન યોગ તમારે છે. બબ્બે પુત્ર રત્નને તમે પ્રાપ્ત કરશો. દેવ કહે છે. ભૃગુ પુરોહિત એની પત્ની રાજી રાજી થઈ જાય છે. હા, અમને સંતાન પ્રાપ્ત થશે. કાળના અવસરે આ ભૃગુ પુરોહિત અને એની પત્નીને બે સંતાનની પ્રાપ્તિ થાય છે. બે પુત્રની પ્રાપ્તિ થાય છે. એકનું નામ પાડે છે દેવભદ્ર અને બીજાના પુત્રનું નામ પાડે છે યશોભદ્ર. દેવભદ્ર અને યશોભદ્ર દેવલોકમાંથી આવેલા બે જીવ. પહેલા દેવલોકમાંથી આવેલા આ બે જીવ દેવભદ્ર અને યશોભદ્ર, બ્રાહ્મણ અને બ્રાહ્મણી રાજી રાજી થઈ ગયા. એમનું ઘર ભર્યું ભર્યું થઈ ગયું. બંને બાળકો થોડા મોટા થાય છે. દેવની ભવિષ્યવાણી બ્રાહ્મણ અને એની પત્નીને યાદ આવે છે કે આ બાળકો દીક્ષા ન લે તો સારું. થોડાક સમજણા થયા. ભૃગુ પુરોહિત અને એની પત્ની બાળકોને સાધુઓથી દૂર રાખે છે. બંને જણે નક્કી કર્યું છે કે આપણા સંતાનને સાધુઓનો પરિચય થવા દેવાનો નહીં. જો સાધુઓનો પરિચય થાય તો એ લોકો દીક્ષા લેશે. માટે સંતોથી દૂર રાખો. આપણા સંતાનોને સંતોથી દૂર રાખો. બંને સંતાનોને બ્રાહ્મણ અને બ્રાહ્મણી ભડકાવે કે સંત તમને મળે, સાધુ તમને મળે તો એની સાથે તમારે વાત નહીં કરવાની, એમની સાથે ઊભા નહીં રહેવાનું. એ તમને પકડી જશે, એ તમને દુઃખ આપશે. આવી રીતે બંને સંતાનોને ભડકાવે છે. બંને સંતાનો સાધુથી ડરે એવી રોજબરોજની વાતો બ્રાહ્મણ અને બ્રાહ્મણી બાળકોને શીખવાડે છે. બાળકોના મગજમાં પણ આ વાત ઘર કરી ગઈ કે આપણે સાધુઓથી દૂર રહેવાનું. બાળકો ક્યાંય સાધુને જોવે તો સંતાઈ જાય, ભાગી જાય. દેવભદ્ર અને યશોભદ્ર બંને થોડાક મોટા થયા. એક 10 વર્ષનો થાય છે, એક 12 વર્ષનો થાય છે. માતા પિતા ખૂબ લાડ પાડથી એમને મોટા કરે છે. એકવાર એવું બને છે, જુઓ હવે દેવભદ્ર યશોભદ્રનો પુણ્યનો ઉદય થવાનો હોય છે. એકવાર એવું બને છે કે સાધુ સંતો ગામમાંથી વહોરીને બહાર નીકળતા હોય છે. દેવભદ્ર યશોભદ્ર નગરમાં જતા હોય છે. ફરીથી સાધુ સંતો વહોરીને નગરમાંથી બહાર નીકળતા હોય છે અને દેવભદ્ર યશોભદ્ર નગરમાં બહારથી નગરમાં જતા હોય છે.
નગરમાંથી બહાર નીકળતા સાધુઓને જોયા. દેવભદ્ર યશોભદ્ર વિચારે છે કે સાધુ સામેથી આવે છે, આપણે એમને મળવું નથી. માતા પિતાએ ના પાડી છે મળવાની. એ આપણને મળે, કંઈક પૂછે એ પહેલા આપણે સંતાઈ જઈએ. બંને બાળકો ઝાડ ઉપર ચડી જાય છે. દેવભદ્ર યશોભદ્ર બંને ઝાડ ઉપર ચડી જાય છે કે નીચેથી સંત પસાર થઈ જાય પછી આપણે ઝાડ ઉપરથી નીચે ઉતરીશું. પરંતુ યોગાનું યોગ બન્યું એવું કે સાધુ એ ઝાડ નીચે આવીને બેસે છે. જે ઝાડની ઉપર દેવભદ્ર યશોભદ્ર હોય છે એ જ ઝાડ નીચે સાધુ આવીને બેસે છે. રજોહરણથી પ્રતિલેખન કરે છે. વરીને આવ્યા હોય છે એ પાત્રા સાધુ ભગવંતો નીચે મૂકે છે. આ બધું દ્રશ્ય ઝાડ ઉપર રહેલા દેવભદ્ર યશોભદ્ર જુએ છે. સાધુને પૂંજતા જોયા. પાત્રાને જમીન ઉપર મૂકતા જોયા. આવું ક્યાંક જોયું છે. આવું ક્યાંક જોયું છે. અંદર એવા વિચારો ચાલુ થયા. સાધુ ભગવંત કાઉસક કરે છે. ઈરિયા વૈયાનો કાઉસક કરે છે. દેવભદ્ર યશોભદ્ર ઉપરથી આ બધું જોવે છે. આવી મુદ્રા ક્યાંક અમે જોઈ છે. અમે પણ આવું ક્યાંક કર્યું છે. અંદર ઉહાપોહ થયો. મુનિ ગુચરી વાપરવા માટે પાત્રા ખોલે છે. આ બધું જોયું દેવભદ્ર અને યશોભદ્રએ. આવું ક્યાંક જોયું છે. અમે પણ આવું ક્યાંક કર્યું છે. અંદર ઉહાપોહ થયો. પાછળની મેમરી એમની ખુલી ગઈ. પાસ્ટ ટેન્સ આખો મેમરી ઉપર આવી ગયો. પાસ્ટ ટેન્સ સ્મૃતિ ઉપર આવી ગયો. અમે પણ પાછળના ભવની અંદર દેવની આગળનો ભવ અમે પણ મુનિ હતા. દેવની આગળના ભવમાં અમે પણ મુનિ હતા. આવી રીતે જ અમે પૂજતા હતા. આવી રીતે જ અમે કાઉસક કરતા હતા. આવી રીતે જ અમે પાત્રાની અંદર વાપરતા હતા. મેમરી બધી ખુલી ગઈ. અમારું સંયમ જીવન હતું. મુનિ જીવન પાડતા પાડતા આયુષ્ય પૂરું થઈ ગયું. એટલે અમે પહેલા દેવલોકમાં દેવ બન્યા. બંને ભાઈઓ. દેવનું આયુષ્ય પૂરું થયું પછી અમે આ બ્રાહ્મણ કુળની અંદર જન્મ્યા. બધું ક્લિયર થઈ ગયું. અમારો ગોલ મોક્ષ હતો. અમે મોક્ષ મેળવવા માટે સંયમ લીધો હતો. એ અધૂરા કામને હવે પૂરું કરવું છે. એ અધૂરું કામ અધૂરું નથી રાખવું. એ અધૂરું કામ હવે અમારે પૂરું કરવું છે. જાતિ સ્મરણ જ્ઞાન થયું. દેવભદ્ર યશોભદ્ર વૃક્ષ ઉપરથી નીચે ઉતરે છે. મુનિને તિખુતોના પાઠથી 3 વાર આવર્તન આપીને વંદન અને નમસ્કાર કરે છે. આત્માની અંદર જ્ઞાન થઈ ગયું.
સંયમ લેવાના ભાવ આવી ગયા. અધૂરું કાર્ય પૂરું કરવું છે. સાધુ મહારાજને વંદન કરીને કહે છે કે આપ અમને દીક્ષા આપો. અમારે પણ આ સંસારને છોડીને જન્મ મરણનો અંત કરવો છે. ભવની પરંપરાને અમારે છેદવી છે. કૃપા કરીને આપ અમને દીક્ષાના દાન આપો. દેવભદ્ર અને યશોભદ્ર કહે છે. સાધુ કહે છે, માતા પિતાની રજા વગર અમે આપને દીક્ષા ન આપી શકીએ. આપ જાઓ, આપના માતા પિતાની રજા લઈ આવો, પછી જરૂર અમે તમને દીક્ષા આપીશું. દેવભદ્ર યશોભદ્ર માતા પિતા પાસે આવે છે. દેવભદ્ર યશોભદ્ર ભૃગુ પુરોહિત અને એની પત્ની યશા ત્યાં આવીને કહે છે, હે પિતાજી, અમને આજ સાધુ મળ્યા, અમને જ્ઞાન થયું. અમે હવે આ સંસારમાં રહેવા માંગતા નથી. પૂર્વ જન્મમાં પણ અમે સંયમ પાળ્યો છે. આ ભાવની અંદર પણ અમારે સંયમ લઈને અમારા અધૂરા કામને અમારે પૂરું કરવું છે. આપ અમને દીક્ષાની અનુમતિ આપો. આ સાંભળતા ભૃગુ પુરોહિત ઢગલો થઈ જાય છે. માતા યશા ભાર્યા પણ મૂર્છિત થઈ જાય છે. કુમાર જેવા બાલુડા બંને જણ ખૂબ દ્રઢતાથી સંયમ લેવાનું કહે છે. ભૃગુ પુરોહિત કહે છે કે હે મારા વાલા પુત્રો, તમે આ શું બોલો છો? હજી તમારી ઉંમર નાની છે. હજી સંસારમાં રહો, ખાઓ પીવો, મજા કરો. જ્યારે તમે મોટા થાવ પછી તમે દીક્ષા લેજો. અત્યારે દીક્ષા લેવાની જરૂર નથી. ભૃગુ પુરોહિત બાળકોને મોહમાં નાખવા પ્રયત્ન કરે છે. હે પિતાજી, જેને મૃત્યુ સાથે મિત્રતા હોય, મૃત્યુ આવશે અને હું ભાગી જઈશ એવી ખબર હોય, એ વ્યક્તિ જ કાલ ઉપર કામ રાખી શકે. કાલે શું થશે એ ખબર નથી. માટે સારું કામ કાલ ઉપર રાખવાની જરૂર નથી. અમારે આજે જ સંયમ લેવો છે. એ મારા વાલા પુત્રો, હજી તમે વેદોને ભણો, તમે બ્રાહ્મણોને દાન આપો. બંને બાળકો કહે છે, હે પિતાજી, એ બધું પણ અમને શરણરૂપ થતું નથી અને થવાનું પણ નથી. સર્વવીરતી ધર્મ જ ભવનો અંત કરે છે. બીજી પ્રવૃત્તિઓમાં અમારે પડવું નથી. અમે તો આજે જ જીન ભાષિત દીક્ષા ધર્મને અંગીકાર કરીશું. હે પિતાજી, અમને ખબર નથી ત્યાં સુધી અમે પાપ કર્યા. હે પિતાજી, અમને અજ્ઞાન હતું ત્યાં સુધી અમે પાપ કર્યા, પરંતુ હવે અમને જ્ઞાન થઈ ગયું છે, માટે અમારે પાપને છોડવા છે. જે પાપ આત્માને નુકસાન કરે છે એવા પાપ અમારે કરવા નથી.
અમે પુણ્યના માર્ગે જવા ઈચ્છીએ છીએ, આત્મકલ્યાણના માર્ગે જવા માટે ઈચ્છીએ છીએ. એમાં અમારે વિલંબ કરવો નથી. દેવભદ્ર યશોભદ્ર મક્કમ છે. ભૃગુ પુરોહિત ઘણું સમજાવે છે. દેવવાણી પણ એમને યાદ આવી કે દેવી આપણને કીધું જ હોય છે કે બંને પુત્ર જ્યારે સમજણા થશે ત્યારે એ સાધુ બની જશે. દેવની વાણી અફર હતી. ભૃગુ પુરોહિત હવે ઢીલા પડી જાય છે. એમને પણ એમ થઈ ગયું કે બંને બાળકો જાગૃત થઈ ગયા છે, મારા રોક્યા રોકાવાના નથી. ભૃગુ પુરોહિત પણ વિચારે છે કે જો બાળકો મારી સાથે ન રહે તો મારી દશા પણ પાંખ વિનાના પક્ષી જેવી થાય. બાળકો જો ઘરમાં ન હોય તો મને પણ ઘરમાં ન ગમે. જેમ રાજાની પાસે સૈન્ય ન હોય તો રાજા શોભતા નથી, એમ મારી પાસે પણ જો બાળકો ન હોય તો મારું પણ ઘરમાં રહેવું વ્યર્થ છે. ભૃગુ પુરોહિત આવું વિચારે છે. મારે પણ બાળકો સાથે નીકળી જવું જોઈએ. ભૃગુ પુરોહિત એની પત્ની યશાને સમજાવે છે કે હે યશા, હવે આપણી પણ ઉંમર થઈ છે. બાળકો વગર આપણને પણ ઘરની અંદર ગમશે નહીં. આપણી પણ યુવાની હવે જાય છે. ઘડપણ હવે નજીક આવે છે. આત્માનું શ્રેય કરી લેવું જરૂરી છે. તપ અને સંયમના કઠોર માર્ગે આ કુમળા બાળકો જઈ શકતા હોય તો આપણે તો આ સંસારની અંદર કસાયેલા છીએ. કેમ સંયમ લઈને આત્માનું કલ્યાણ ન કરી શકીએ? ભૃગુ પુરોહિત યશાને જગાડે છે. પોતાની પત્નીને સમજાવે છે કે હે યશા, જે રાત્રિઓ જાય છે એ પાછી આવતી નથી. જે રાત્રિઓ જાય છે એ પાછી આવતી નથી. અધર્મ કરનારની રાત્રિઓ નિષ્ફળ જાય છે અને ધર્મ કરનારની રાત્રિઓ સફળ જાય છે. જેમ સાપ હોય, સાપ એ કાંચડીને છોડી દે છે, પછી પાછું વાળીને જોતો નથી. એમ આપણે પણ હવે આપણી ઉંમર થઈ છે. અત્યાર સુધી આપણે ખાધું પીધું મોજ મજા કરી સંસારમાં રહ્યા. હવે આપણે પણ સંસારનો ત્યાગ કરીને આપણા આત્માનું કલ્યાણ કરવું જોઈએ. સાપ કાંચડીને છોડી દે છે, પછી પાછું વાળીને જોતો નથી. એમ આપણે પણ હવે ભૂતકાળને યાદ કર્યા વગર ભવિષ્ય આપણું સારું બને એના માટે આપણે ધર્મનું અનુસરણ કરવું જોઈએ. ધર્મનું શરણું લેવું જોઈએ. ભૃગુ પુરોહિત પત્ની યશાને સમજાવે છે. યશા પણ તૈયાર થઈ જાય છે દીક્ષા લેવા માટે. ચાર જીવો જુઓ તૈયાર થઈ ગયા. દેવભદ્ર યશોભદ્ર
અને એના માતા પિતા ભૃગુ પુરોહિત અને યશા ભાર્યા ચાર ચાર જીવો દીક્ષા લેવા માટે તૈયાર થઈ જાય છે. ભૃગુ પુરોહિત ખૂબ સુખી સંપન્ન હોય છે. એની પાસે ઘણા બધા પૈસા હોય છે, ઘણું બધું પશુધન હોય છે, નોકર ચાકરો, રાચ રચીલું વાસણ કુસણ, ગાદલા ગોદડા. આ મિલકતનું હવે કરવાનું શું? ભૃગુ પુરોહિત હવે આ એની મિલકત રાજ ભંડારમાં મોકલાવી દે છે. ભૃગુ પુરોહિત એની બધી પ્રોપર્ટી ગાડાઓ ભરી ભરીને રાજ દરબારમાં મોકલાવે છે. જેનું કોઈ વારસદાર ન હોય, એનું વારસદાર કોણ? તો કે એનું વારસદાર રાજા છે. ભૃગુ પુરોહિત પોતાનું સમગ્ર રાજ રચીલું ધન દોલત અને પૈસા ગાડાઓમાં ભરીને રાજ દરબારમાં મોકલાવે છે. રાણી કમલાવતી આ જોવે છે. રાણી કમલાવતી આ જોવે છે. ગાડાઓ ચાલવાના કારણે ઘણી બધી ધૂળ ઉડે છે. ધીરે ધીરે ગાડાઓ, બળદ ગાડા, ઊંટ ગાડા રાજ દરબાર બાજુ આવે છે, રાજમહેલ બાજુ આવે છે, પેલેસની બાજુમાં આવે છે. રાણી કમલાવતી મંત્રીને પૂછે છે કે આપણા ત્યાં આ બધું શું આવે છે? આપણે કઈ વસ્તુ લાવ્યા? આ ગાડાઓની અંદર ભરી ભરીને આપણા ત્યાં શું આવે છે? આ બધું જેની ધૂળની ડમરીઓ આકાશમાં ઉડે છે. મંત્રી કમલાવતી રાણીને કહે છે કે હે રાણી સાહેબ, આ ગાડા ભૃગુ પુરોહિતના છે. ભૃગુ પુરોહિત દીક્ષા લે છે. એ પોતાની સમગ્ર સંપત્તિ છોડીને હવે પોતે દીક્ષા લે છે. એનો આખો સમગ્ર પરિવાર દીક્ષા લે છે. હવે કોઈ વારસદાર નથી, એટલે એ પોતાનું બધું ધન આપણા રાજમહેલમાં આપી દે છે. આત્માનું કલ્યાણ કરવા માટે, મોક્ષની પ્રાપ્તિ માટે ભૃગુ પુરોહિત એની પત્ની યશા, દેવભદ્ર અને યશોભદ્ર દીક્ષા લેવા માટે જઈ રહ્યા છે. પ્રોપર્ટી આડી અવડી ન થાય એટલા માટે, સારા કાર્યોની અંદર વપરાય એટલા માટે એ લોકો સ્વેચ્છાએ પોતાનું સમગ્ર ધન રાજમહેલમાં આપે છે. રાણી કમલાવતી આ સાંભળીને રાણી કમલાવતી વિચાર કરે છે કે ધન્ય છે ભૃગુ પુરોહિતને અને ધન્ય છે એના ત્યાગની, કે બધી સંપત્તિ મળવા છતાં પણ ભોગ સુખોને છોડીને એ પ્રવૃત્તિના માર્ગે જાય છે. આ ભોગ સુખોની અંદર રોકાઈ રહેવું ન જોઈએ. આ ભોગ સુખની આપણે કઠપુતલી ન બનવું જોઈએ. ધન્ય છે ભૃગુ પુરોહિતને
અને એના ત્યાગની, જે છોડે છે એની બલિહારી છે. સંસાર દુઃખમય છે એટલું જ નહીં, પરંતુ આ સંસાર પાપમય છે. પાપ કરો અને દુઃખ ભોગવો. ફરીથી આ સંસારમાં શું છે? પાપ કરો અને દુઃખ ભોગવો. આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન કરો, હેરાન થાઓ, મૃત્યુ પામો અને પછી બીજી ગતિમાં જતા રહો. જેમ ઘાણીનો બળદ ચક્કી પીછ્યા જ કરે છે, પણ એનો રસ્તો કપાતો નથી. બસ એવું જ છે સંસારી જીવનું. ઘાણીના બળદની જેમ ચક્કી પીછ્યા કરે છે, પરંતુ એ આગળ વધી શકતો નથી. સંસાર દુઃખમય છે, સંસાર પાપમય છે, સંસારનો ભરોસો કરવા જેવો નથી, સંસારનો ત્યાગ કરવા જેવો છે. મોજ શોખનો ત્યાગ કરો, કસાયોનો ત્યાગ કરો, પાપનો ત્યાગ કરો, પ્રમાદનો ત્યાગ કરો. ભગવાન આપણને એ કહે છે. શેનો શેનો ત્યાગ કરવાનું છે? તો સૌથી પહેલા એમ કીધું કે તમે કસાયોનો ત્યાગ કરો. વિષય અને કસાયોનો ત્યાગ કરો. વેર ઝેરનો ત્યાગ કરો. આળસ પ્રમાદનો ત્યાગ કરો. કામ ભોગનો ત્યાગ કરો. જ્ઞાન દર્શન ચારિત્ર અને તપમાં રમણતા કરો. ત્યાગ કરી દીધા પછી રમણતા શેમાં કરવાની? જ્ઞાન દર્શન ચારિત્ર તપમાં, પ્રસન્નતાની અંદર રમણતા કરો. મૈત્રી અને પ્રમોદમાં રમણતા કરો. શુભ ભાવોની અંદર રમણતા કરો. કસાય અને વિષયને છોડો, વેરઝેરને છોડો, પાપને છોડો અને પ્રમાદને છોડો. ફરીથી વિષય અને કસાયને છોડો, વેર ઝેરને છોડો, પાપને છોડો, આળસ પ્રમાદને છોડો, કામ અને ભોગને છોડો. તો તમે સુખી થઈ જશો, મોક્ષના મોતી બની જશો. મોક્ષ મેળવવો નહીં પડે. મુક્તિનો આનંદ તમને અહીંયા બેઠા બેઠા મળશે. મુક્તિનો આનંદ જોઈએ છીએ? વેર ઝેરને છોડી દો, પાપને છોડી દો, વિષય અને કસાયને છોડો. જ્ઞાન દર્શન ચારિત્ર તપની અંદર રમણતા કરો. મૈત્રી અને પ્રમોદ ભાવની અંદર રમણતા કરો. ચોક્કસ તમને મુક્તિનો આનંદ અહીંયા બેઠા બેઠા મળશે. મોક્ષને સમજો, મોક્ષનું લક્ષ્ય લાવો, મોક્ષ માટે પુરુષાર્થ કરો. ફરીથી મોક્ષને સમજો, મોક્ષનું લક્ષ્ય લાવો, મોક્ષ માટે પુરુષાર્થ કરો. કામ ભોગનો પુરુષાર્થ બહુ કર્યો, હવે મોક્ષનો પુરુષાર્થ કરો. એના માટે તપ અને સંયમના રસ્તે ચાલવું પડશે. તપ અને સંયમના રસ્તે જ મોક્ષ મળે છે. તપ અને સંયમ એ મોક્ષનો રસ્તો છે. સીધે સીધો મોક્ષને મળી જાય છે. જીવનમાં તપ અને સંયમ લાવો. દીક્ષા વગર ઉદ્ધાર નથી. છ જીવનો અધિકાર,
આજે આપણે કથા જોઈએ છીએ 6 જીવનો અધિકારણ. દેવભદ્ર, યશોભદ્ર, ભૃગુ પુરોહિત, યશા ભાર્યા, 4 આત્માઓ જાગી ગયા છે. કમલાવતી રાણી પણ જાગે છે. એ પણ ગાડાઓની આવતા જોઈને જાગી જાય છે. વિચારે છે કે આપણે બધું ધન ભેગું કરીને શું કરવું છે. રાજાને સમજાવે છે કે કોઈનું વમેલું આપણે લેવું નથી. કોઈનું છોડી દીધેલું, ત્યાગી દીધેલું ધન આપણે લેવું નથી. આપણી પાસે જે છે એ જ આપણે જો ત્યાગવાનું છે તો બધાનું લઈને ભેગું શા માટે આપણે કરીએ. ભૃગુ પુરોહિત જો તપના માર્ગે જતા હોય તો હે રાજા, આપણી પણ ઉંમર થઈ છે. આપણે પણ વર્ષો સુધી રાજ સુખોને ભોગવ્યા. કમલાવતી રાણી કહે છે ઇક્ષુકાર રાજાની, હે રાજા, આપણે પણ વર્ષો સુધી રાજ સુખોને ભોગવ્યા. ખૂબ ખાધું પીધું, ખૂબ આનંદ લીધો. હવે આપણે પણ ત્યારે જ બુદ્ધિશાળી કહેવાઈએ કે આપણે પણ ભૃગુ પુરોહિતની જેમ સંયમ લેવા માટે તૈયાર થઈએ. યુવાની આપણી જતી રહી છે. ઘડપણ હવે ડોકિયા કરે છે. હજી થોડી શક્તિ છે ત્યાં સુધી આપણે ધર્મને આરાધી લઈએ. સાવ શક્તિ નહીં રહે પછી આપણે ધર્મ કરી શકવાના નથી. કમલાવતી રાણી ઇક્ષુકાર રાજાને જગાડે છે, હે રાજા જાગો, આપણે પણ પુરોહિતની સાથે દીક્ષા લઈએ. આપણા રાજકુમારો તૈયાર થઈ ગયા છે. એ હવે રાજપાટને સંભાળશે. આપણે મોહનો ત્યાગ કરીએ. શરીર છૂટી જાય એ પહેલા આપણે ધર્મની પકડી લઈએ. આયુષ્ય પૂરું થઈ જાય એ પહેલા આપણે પુણ્ય બાંધી લઈએ. કમલાવતી રાણી રાજાને સમજાવે છે. રાજા પણ સુજ્ઞ હોય છે. રાજા પણ વિચક્ષણ અને બુદ્ધિશાળી હોય છે. કમલાવતીના શબ્દોથી ઇક્ષુકાર રાજા પણ જાગી જાય છે. 6 જીવ તૈયાર થઈ ગયા દીક્ષા લેવા માટે. 6 જીવ દીક્ષા લે છે. સર્વવીરતી, દીક્ષા એટલે પાપનો ત્યાગ. દીક્ષા એટલે 18 પ્રકારના પાપનો ત્યાગ. ત્યાગ વગર મુક્તિ મળતી નથી. ત્યાગ વગર મુક્તિ મળતી નથી. કંઈક મેળવવું હોય તો કંઈક છોડવું પડે છે. જૈન ધર્મ નું અનુસરણ કરવાથી ભવનો અંત આવી જાય છે. જૈન ધર્મનું પાલન કરવાથી આપણે 4 ગતિમાંથી છૂટી શકીએ છીએ. આત્મા અજર અમર બની જાય છે. જૈન ધર્મનું પાલન કરવાથી આત્મા અજર અમર બની જાય છે. અજન્મ દશાને એ પ્રાપ્ત કરે છે. ત્યાગ વગર મુક્તિ નથી. ભોગની અંદર સંસાર છે અને ત્યાગની અંદર મુક્તિ છે. ફરીથી, ભોગની અંદર સંસાર છે અને ત્યાગની અંદર મુક્તિ છે.
સર્વવીરતી અથવા દેશવીરતી, જેનાથી જે બની શકે એ, ચાહે તમે સર્વવીરતી બનો, ચાહે દેશવીરતી, ચાહે સાધુપણું અથવા શ્રાવકપણું, ત્યાગ વગર મુક્તિ નથી. છ જીવ તૈયાર થઈ જાય છે, ભગવાનના શાસનમાં પ્રવેશ કરી લે છે. પંચ પરમેષ્ઠી પદની અંદર, પંચ પરમેષ્ઠીના પાંચમા પદની અંદર છ જીવ પોતે પ્રવેશ કરી લે છે. આત્મલક્ષ્ય, મોક્ષનું લક્ષ્ય, તપ સંયમની આરાધના, છ જીવ એમાં લાગી જાય છે, આત્માનું કામ કરી લે છે. એમનો વૈરાગ્ય જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય હોય છે, આગમનો અભ્યાસ કરે છે, ગુરુની સેવા કરે છે, ઉગ્ર તપ, ઉગ્ર વિહાર, લોચ, ગુરુ સેવા, આગમનો સ્વાધ્યાય, આતાપનાઓ લેવાની, આ બધું કરતા કરતા એ છ જીવ પણ કાળના અવસરે કાળ ધર્મ પામીને જન્મ મરણનો અંત કરીને મોક્ષમાં જાય છે. જુઓ, છ જીવ મોક્ષને પ્રાપ્ત કરે છે. છ જીવ લગભગ 3-4 ભવથી સાથે ચાલી આવતા હોય છે. આ છ જીવ અત્યારે ઇક્ષુકાર નગરીમાં હોય છે. એની પહેલા આ છ જીવ સુધર્મ દેવલોકમાં પદ્મ ગુલ્મ વિમાનમાં હોય છે, ત્યાં પણ સાથે રહેતા હોય છે. એની પહેલા આ છ જીવ મનુષ્ય ભવની અંદર સાથે હોય છે. પરસ્પર ઋણાનુબંધ જ એવા હોય છે કે સાથે જન્મે, કર્મ અને નસીબ એમને ભેગા કરે, ભેગા થઈને એ લોકો પોતાનું કામ કરી લે. છ જીવનો અધિકાર. આજની આપણી કથાનો વિષય છે છ જીવનો અધિકાર. કથાનું નામ છે છ જીવનો અધિકાર. કથાનો વિષય છે પરસ્પર વિચારોમાં સમાનતા રાખો. આ કથામાંથી આપણે એ શીખવાનું છે કે આપણે પરસ્પર વિચારોની સમાનતા રાખીએ. છ જીવની પરસ્પર કેવી વિચારોની સમાનતા હોય છે. એક જાગે છે, બીજાને જગાડે છે. એક બોધ પામે છે, બીજાને પ્રતિબોધ પમાડે છે. છ જીવ એકબીજાને પ્રતિબોધ પમાડીને સંયમ પણ સાથે લે છે અને મોક્ષમાં પણ સાથે જાય છે. જુઓ, પરસ્પર વિચારોની કેવી સમાનતા. આપણે પણ આપણા ઘરમાં રહેતા રહેતા ઘરના દરેક સભ્યો સાથે વિચારોની સમાનતા રાખવાની છે. એકની હામાં બીજાની હા, એકની નામાં બીજાની ના. પરસ્પર સમાન વિચારવાળા બનો. એવું ન બને કે ઘરના એક સભ્ય પૂર્વ દિશામાં જાય, બીજા સભ્ય પશ્ચિમ દિશામાં જાય. એક સીધું કરે, એક ઊંધું કરે. એક સવડા ચાલે, એક અવળા ચાલે. એવી અસમાનતાનો આપણે ત્યાગ કરવાનો છે. પરસ્પર વિચારોની સમાનતા રાખો. સામાયિક કરો તો પણ સાથે કરો. પ્રતિક્રમણ કરો ઘરના મેમ્બરો તો પણ સાથે કરો. કોઈ તપ કરો તો પણ તપ પણ બધા સાથે કરો. એકનો વિચાર
એ બીજાનો વિચાર. એકબીજાને તમે અનુકૂળ બનો, એકબીજાના વિચારને માન આપો, એકબીજાના વિચારને રિસ્પેક્ટ આપો, એવું આ કથામાંથી આપણે શીખવાનું છે. ક્રોસ વિચારોનો ક્રોસ કરીને આજે આપણે જોઈએ કે ઘરની અંદર ઝઘડા વધી ગયા. એક પૂર્વમાં ચાલે તો એક પશ્ચિમમાં ચાલે. એક કે મારે સામાયિક કરવી છે, બીજું કહે કે હમણાં મને સામાયિકનો ટાઈમ નથી. એક કહે મારે ઉપવાસ કરવો છે, બીજા કહે કે મારે આજે જમવું પડશે. પરસ્પર અસમાનતા હશે તો સેકન્ડ બર્થ આપણો સાથે નહીં થાય. પરંતુ જો પરસ્પર વિચારોની સમાનતા હશે તો આ 6 જીવ જેમ સાથે સાથે બીજા જન્મમાં જન્મે છે એવું આપણા માટે પણ બની શકે. જુઓ, ભગવાન મહાવીર સ્વામી અને ગૌતમ સ્વામી 10-10 ભવથી સાથે હોય છે. ભગવાન મહાવીર સ્વામી અને ગૌતમ સ્વામી 10-10 ભવથી સાથે હોય છે. કારણ કે વિચારોની સમાનતા હોય છે એટલે સેમ પ્લેસમાં એ લોકોના બોન્ડ થાય, પાછા ભેગા થાય, એકબીજાને અનુકૂળ બને અને જે પોતાનું અધૂરું કામ છે એ પૂરું કરે. ભગવાન મહાવીર સ્વામી અને ગૌતમ સ્વામી. નેમ રાજુલ પણ 9-9 ભવથી ભેગા હોય છે. નેમ અને રાજુલ વિચારોની સમાનતા, પરસ્પર વિચારોની સમાનતા. નેમ રાજુલ મનુષ્ય ભવમાં આવે તો પણ સાથે, દેવલોકમાં જાય તો પણ સાથે, એક જ દેવલોકમાં બંને ઉત્પન્ન થાય. આવું કેમ બને છે? તો કે જો વિચારોની સમાનતા હશે તો બોર્ન એટલે જન્મ પણ તમારો સાથે થશે. નેમ રાજુલ 9-9 ભવથી સાથે હોય છે. મલ્લીનાથ ભગવાન અને એમના 6 મિત્રો 3-3 ભવથી સાથે હોય છે. મલ્લીનાથ ભગવાન, એમના 6 મિત્રો, એક જ સરખો વિચાર બધાનો. તપ જે કરીશું બધા સંપીને સાથે જ કરીશું, એવો એમનો વિચાર હોય છે. 3-3 ભવ સાથે રહ્યા મલ્લીનાથ ભગવાન અને એમના 6 મિત્રો. મોક્ષે પણ સાથે જ ગયા. સંપ સ્નેહ બહુ જરૂરી છે. આ કથા આપણને એ કહી જાય છે કે પરસ્પર સંપ રાખો, સ્નેહ રાખો અને વિચારોની સમાનતા રાખો. વિચારોથી તમે જુદા ન પડો, એકબીજાના વિચારોને રિસ્પેક્ટ આપો. તો ઋણાનુબંધ એવા બનશે કે બીજા જન્મમાં પણ એકબીજાના પૂરક બનીને તમે જે તમારું અધૂરું કાર્ય છે એ પૂરું કરી શકશો. ઋણાનુબંધથી પાછા તમે ભેગા થશો. જેમ ગૌતમ સ્વામી ને મહાવીર સ્વામી દરેક ભવમાં ભેગા થાય છે, નેમ રાજુલ દરેક ભવની અંદર ભેગા થાય છે, એવું આપણા માટે પણ બની શકે છે. આપણે પણ પરસ્પર શેઠ સાથે કે નોકર સાથે, પાડોશી સાથે, દરેક વ્યક્તિ સાથે, ગુરુ સાથે, શિષ્ય સાથે એકબીજાના વિચારોની આપણે સમાનતા રાખીએ. પરસ્પર મિત્રતા મિત્રો હોય તો પણ એકબીજાના વિચારોની આપણે સમાનતા રાખીએ. કોઈના વિચારથી અગેન્સ્ટમાં આપણે ન ચાલીએ, કોઈના વિચારોનો ઓપોઝ ન કરીએ. પરંતુ જો સારા વિચારો હોય, સરસ વિચારો હોય, આત્માનું હિત થાય એવા વિચારો હોય તો ચોક્કસ આપણે એ વ્યક્તિને અનુકૂળ બનવું જોઈએ. આજની આપણી
કથા છે 6 જીવનો અધિકાર અને કથાનો વિષય છે પરસ્પર વિચારોની સમાનતા રાખીએ. પ્રશ્નોત્તરી. પ્રશ્ન નંબર 1. 6 જીવ કયા દેવલોકમાંથી અને કયા વિમાનમાંથી આવ્યા હોય છે? 6 જીવ કયા દેવલોકમાંથી અને કયા વિમાનમાંથી આવ્યા હોય છે? કલ્પનાબેન શાહ. કલ્પનાબેન શાહ. બકુલાબેન શાહ. બકુલાબેન શાહ. જય જિનેન્દ્ર ગુરુજી. જય જિનેન્દ્ર. બ્રહ્મ બ્રહ્મ સુધર્મ દેવલોકમાંથી આવ્યા છે અને પુષ્પતર વિમાનમાં. બરાબર. પદ્મગુલ્મ. પદ્મગુલ્મ. પદ્મ ગુલ્મ, નલિની ગુલ્મ, બરાબર નલિની ગુલ્મ. બરાબર બરાબર, બહુ સરસ. હવે આગળનો બીજો પ્રશ્ન. 6 જીવના નામ કયા કયા હોય છે? 6 જીવના નામ. 6 જીવના નામ. શીલાબેન. 6 જીવના નામ. જય જીનેન્દ્ર સાહેબ. જય જિનેન્દ્ર. 6 જીવોના નામ: એક તો ઇક્ષુકાર રાજા, કમળાવતી રાણી, ભૃગુ પુરોહિત, યશા ભાર્યા એમના પત્ની અને એમના 2 પુત્રો દેવભદ્ર અને યશોભદ્ર. બહુ સરસ, બહુ સરસ, થેન્ક યુ. આગળનો પ્રશ્ન. કોઈનું છોડેલું આપણે લેવું નથી, આ વાક્ય કોણ બોલે છે? કોઈનું છોડેલું આપણે લેવું નથી, આ વાક્ય કોણ બોલે છે? બકુલાબેન શાહ. જય જિનેન્દ્ર ગુરુજી. જય જિનેન્દ્ર. કોઈનું છોડેલું આપણે લેવું નથી, આ વાક્ય કમળાવતી રાણી બોલે બહુ છે. સરસ, બહુ સરસ. આગળનો પ્રશ્ન. દેવભદ્ર યશોભદ્રને કયું જ્ઞાન થાય છે અને કઈ જગ્યાએ થાય છે? દેવભદ્ર યશોભદ્રને કયું જ્ઞાન થાય છે અને કઈ જગ્યાએ થાય છે? કલ્પનાબેન શાહ. જય જીનેન્દ્ર. જય જિનેન્દ્ર. દેવભદ્ર અને યશોભદ્ર ને જાતિ સ્મરણ જ્ઞાન થાય છે અને તે ઝાડ ઉપર બધું જોઈને ખબર પડે છે કે આવું તો મેં ક્યાંક પૂર્વ ભાવમાં જોયું છે. બહુ સરસ, બહુ સરસ. હવે આગળનો પ્રશ્ન. પુત્ર નહીં હોય તો મારી દશા પાંખ વગરના પક્ષી જેવી થશે, આ વાક્ય કોણ બોલે છે? પુત્ર નહીં હોય તો મારી દશા પાંખ વગરના પક્ષી જેવી થશે. કલ્પનાબેન શાહ. આ વાક્ય કોણ બોલે છે? આ વાક્ય ભૃગુ પુરોહિત બોલે છે. બહુ સરસ, બહુ સરસ. આગળનો પ્રશ્ન. નેમ રાજુલ કેટલા ભવથી સાથે હોય છે? નેમ રાજુલ કેટલા ભવથી સાથે હોય છે? સંગીતાબેન મહેતા. જય જીનેન્દ્ર રાજુભાઈ. જય જિનેન્દ્ર. નેમ રાજુલ 9 ભવથી સાથે હોય છે. બહુ સરસ, બહુ સરસ. ભગવાન મહાવીર અને ગૌતમ સ્વામી કેટલા ભવથી સાથે હોય છે? શીલાબેન. જય જીનેન્દ્ર ફરી સાહેબ. ભગવાન મહાવીર અને ગૌતમ સ્વામી 10 જન્મથી સાથે હોય છે. બહુ સરસ, બહુ સરસ. મલ્લીનાથ ભગવાનની સાથે
આગળનો પ્રશ્ન, મલ્લીનાથ ભગવાન સાથે એમના કેટલા મિત્રો હોય છે? મલ્લીનાથ ભગવાનની સાથે એમના કેટલા મિત્રો હોય છે? બકુલાબેન શાહ. મલ્લીનાથ ભગવાન સાથે એમના 6 મિત્રો સાથે હોય છે. બહુ સરસ, બહુ સરસ. હવે આગળનો પ્રશ્ન, આજની કથાનું નામ શું હોય છે અને કથાનો વિષય શું હોય છે? આજની કથાનું નામ શું હોય છે અને કથાનો વિષય શું હોય છે? બકુલાબેન શાહ. આજની કથાનો વિષય છે 6 જીવોનો અધિકાર હમ. અને અ, અને પરસ્પર વિચારોમાં સમાનતા રાખો. બહુ સરસ, બહુ સરસ. થેન્ક યુ. જય જિનેન્દ્ર, જય મહાવીર.